સુરેન્દ્રનગરમાં ખનીજ વિભાગનો ક્લાર્ક લાંચ લેતા ઝડપાયો। ખનીજ કામ કરવા માટે મોટી લાંચ માંગી હોવાનું આવ્યું છે સામે। લાંચની રકમ લેતી વખતે જ એસીબીએ ક્લાર્કને રંગે હાથ પકડ્યો છે। એસીબીએ લાંચલા ક્લાર્કની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે। એસીબીએ વોચ ગોઠવી હતી અને તેમાં આ ક્લાર્ક આબાદ રીતે ઝડપાઈ ગયો છે। ખનીજ કામ માટે તેણે મોટી રકમની લાંચ માંગી હતી અને એસીબીએ લાંચિયા ક્લાર્કની આ મામલે અટકાયત કરી લીધી છે। તેની પૂછપરછમાં મહત્વપૂર્ણ ખુલાસા થઈ શકે છે। કેટલા સમયથી તે આ રીતે લાંચ લેતો હતો અને અત્યાર સુધીમાં ક્યાં ક્યાં તેની ગફલત છે તે તમામ બાબતો સામે આવી શકે છે। ખનીજ કામ માટે તેણે મોટી લાંચ માંગી હતી અને આ સમગ્ર મામલે એસીબીએ છટકું ગોઠવ્યું અને તેને રંગે હાથ લાંચ લેતા ઝડપી લીધો છે। હાલ તેની અટકાયત કરી લેવામાં આવી છે અને તેની પૂછપરછ હાથ ધરી છે। પૂછપરછમાં આગામી સમયની અંદર શું કાર્યવાહી થાય છે તે તો મહત્વપૂર્ણ રહેશે જ, પરંતુ આ પહેલાં ક્યાં ક્યાં તેણે લાંચ લીધી આ તમામ બાબતો પણ હવે ખુલી શકે છે। આ જ મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા સાજિદ બેલીમ। સાજિદ, કઈ રીતે સમગ્ર મામલો સામે આવ્યો? બીજો વાત કરવામાં આવતો જો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે ખાણ ખનીજનું મોટું કૌભાંડ ચાલી રહ્યું છે ને આ ખાણ ખનીજ અધિકારી જે નીરવ બારોટ હતા ત્યારે નીરવ બારોટની બદલી થઈ ત્યારે ફરી આ કૌભાંડ સામે આવ્યા છે। અને આજે જો વાત કરવામાં આવતો જામનગરની એસીબી છે, એસીબી અહીંયા સુરેન્દ્રનગરમાં ત્રાટકી હતી અને જે મકવાણા કરીને જે ક્લાર્ક છે તે ક્લાર્ક જે મોટી રકમની લાંચ લેતા ઝડપાઈ ગયા હતા અને રંગે હાથે ઝડપાતા હાલ તેઓને અટક કરવામાં આવ્યા છે। અને અટક કર્યા બાદ જ્યારે સુરેન્દ્રનગરની એસીબી કચેરી છે ત્યાં તેઓને રાખવામાં આવ્યા છે। તેઓનું પંચનામું ચાલી રહ્યું છે અને રકમ ગણાઈ રહી છે, પરંતુ આ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જ્યારે આવું મોટું કૌભાંડ સામે આવ્યું છે અને જ્યારે આ ખાણ ખનીજ છે તે કરોડો રૂપિયાનો રોજ ચોરી થાય છે, ત્યારે ખાણ ખનીજની મોટી મલાઈ થાય છે, ત્યારે આવા એક પકડાયા છે ત્યારે હવે આ શું આગળ કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું। જી આભાર સાજિદ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો, તો હવે પૂછતાછમાં મોટા ખુલાસા થઈ શકે એમ છે।